નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજથી અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે। સમગ્ર અંબાજી બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। આજે 30 જાન્યુઆરીએ 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે। તો પાલખી યાત્રા નીકળી છે ને આ પાલખી યાત્રામાં ભાગ લેનારનો જોમ જુસ્સો વધારવા માટે લોકબોલીમાં ભજનોની રમઝટ બોલાવાઈ રહી છે। ગબ્બર પહાડ ઉપર આવેલી શેષનાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ શેષનાગ ગુફા ગબ્બર કાળ ભૈરવ મંદિર હસ્તક આવેલી છે। તો ગબ્બર પહાડ ઉપર ઉતરવાના રસ્તા ઉપર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે। સ્થાનિક લોકો દ્વારા ભાતીગણમાંની આરાધના કરતા ગીતોની રમઝટ બોલાવી છે અને માતાના દર્શનની અભિલાષા વ્યક્ત કરી હતી। દર્શન દેજે માં દર્શન કરવા છે શબ્દો સાથેના ગીતો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ ઉપર અલગ અલગ ભજન મંડળીઓ દ્વારા સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો દ્વારા ભાતીગળ બોલીમાં માની આરાધના કરતા ગીતોની રમઝટ બોલાવી હતી અને માતાના દર્શનની અભિલાષા વ્યક્ત કરી હતી। લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે, તેનો આજે શુભારંભ થયો છે। ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે। ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા। આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આસપાસના તમામ જિલ્લાઓમાંથી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માઈ ભક્તો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેવા આવી રહ્યા છે। ત્યારે 6 જેટલી જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ અલગ અલગ જગ્યાઓએ ચા નાસ્તા કેન્દ્ર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે।